પ્રેઝ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને મારા કુટુંબ તરફથી પ્રેમી સલામ. ફરીથી એકવાર પ્રભુનું વચન આપની સમક્ષ લાવવાના માટે પ્રભુ ઈસુએ કૃપા આપી છે, માટે પ્રભુ ઈસુનો હું પુષ્કળ આભાર માનું છું. આના પહેલાનો જે વિડીયો હતો, પહેલો જે મેસેજ હતો, અને મેસેજનું ટાઇટલ હતું હુ ઇઝ યોર ડ્રાઈવર. અને પ્રભુ ઈસુનો બહુ આભાર માનું છું કે ઘણા બધા લોકોએ આ મેસેજ સાંભળ્યો છે અને ઘણા બધાના ફોન મારા પર આવ્યા છે. ઘણા બધા લોકોના જીવનમાં કામ થયું છે અને વિશેષ યુવાનોમાં કામ થયું છે. ઘણા બધા યુવાનો પોતાના જીવન સોંપ્યા છે. હું પ્રભુ ઈસુનો પુષ્કળ આભાર માનું છું. બધું જ માન, મહિમા, ગૌરવ, સ્તુતિ, પરાક્રમ પ્રભુ ઈસુને મળો. આજે જે મેસેજ હું લઈને આવ્યો છું, અને મેસેજ છે એનું જે ટાઇટલ છે, એના ટાઇટલનું મેં જે નામ રાખ્યું છે 7 keys of success. જીવનમાં સફળતા માટેની 7 ચાવી. આ મેસેજ જ્યારે પવિત્ર આત્માએ આપ્યો, ઘણા બધા વિચારો મને પવિત્ર આત્માએ આપ્યા છે, અને પવિત્ર આત્મા દ્વારા વિચારો દ્વારા આજે હું મેસેજ તમારી પાસે લાવ્યો છું. બહુ જ ધ્યાનથી સાંભળજો, કારણ કે આજે દરેક વ્યક્તિને એના જીવનની અંદર સફળતા જોઈએ છે. માણસ જન્મે છે, મોટો થાય છે, ત્યારે એના જીવનની અંદર અલગ અલગ ગોલ હોય છે કે આ ગોલ હું પૂરો કરું, કે આ ગોલ હું પૂરો કરું. દરેકના જીવનમાં બાબત હોય છે. અને એના માટે મેં જોયું છે કે સેક્યુલર વર્લ્ડની અંદર, એટલે કે આ જગતની અંદર ઘણા બધા જ્ઞાનીઓ છે, ઘણા બધા ફિલોસોફર્સ છે, અને એ લોકોએ ઘણી બધી પોતાના જ્ઞાન દ્વારા, એ આઈડિયા દ્વારા આ પૃથ્વી પર પુસ્તકો લખ્યા છે, કે એવી કેસેટો છે, એવી DVD છે, અને એવા ઘણા બધા મેસેજ એ લોકો મૂકીને ગયા છે, અને સ્ટીલ નાવ અત્યારે લોકો મૂકે છે. આ હું કયા વાત કરું છું? જગતના લોકો, જગતનું જ્ઞાન, સેક્યુલર વર્લ્ડ. અને એના કારણે આજે સોશિયલ મીડિયા દ્વારા, યુટ્યુબ છે કે ઇન્સ્ટાગ્રામ છે કે ફેસબુક છે કે ઇવન તો યુટ્યુબ છે, એના ઉપર ઘણા બધા નોલેજીસ આપવામાં આવે છે. ઘણા બધા નોલેજ હોય છે એની અંદર, અને લોકો એને વાંચે છે, એને ફોલો કરે છે, અને એ લોકો એમના જીવનમાં એને ઉતારે છે. પણ પરિણામ આખરે શૂન્ય આવે છે, કારણ કે માણસનું જ્ઞાન છે, માણસનું પ્રકટીકરણ છે, અને માણસના વિચારો છે. પણ આજે મેસેજ હું લાવ્યો છું, એક જ પુસ્તક છે કે જેનું નામ છે બાઇબલ. અને બાઇબલ એ જીવનની અંદર સફળતા આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, અને જીવનમાં કેવી રીતે સક્સેસ થઈ શકીએ, કેવી રીતે આગળ વધી શકીએ, એના માટેનું બેસ્ટ નોલેજ અને ટીચિંગ આપતું આ પુસ્તક છે. મેં પહેલા કીધું એ પ્રમાણે ઘણા બધા પુસ્તકો લખાયા છે. એક વખત એક જગ્યાએ હું હતો ને, તમે આ પુસ્તકનું નામ વાંચેલું કે જીવનમાં સફળ થવાના માટેના નુસ્ખા. બાઇબલ નુસ્ખા નથી, બાઇબલ એક અનુભવ છે, કારણ કે બાઇબલ આ જીવંત પુસ્તક છે. અને એટલા જ માટે આજે જ્યારે હું મેસેજ આપની સમક્ષ લાવ્યો છું, અને એનું જે આધાર વચન છે, એ લાસ્ટ ટાઈમ જે મેસેજ આપેલો એ જ વચનનું આધાર વચન પર રહીને હું આગળ જવા માંગુ છું. અને વચન છે ગીતશાસ્ત્રનું પુસ્તક 119મો અધ્યાય અને 9મી કલમ. એ જ કલમ જુવાનો માટે અને દરેકના માટે. અને આ મેસેજ બહુ જ અગત્યનો છે. બહુ ધ્યાનથી સાંભળજો. ગમે તે ઉંમરના હો, ગમે તે કાર્ય કરતા હોઈએ, જે કંઈ પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ, અથવા તો જગતની રીતે આપણે કામ કરતા હોઈએ, એટલે કે નોકરી કરતા હોઈએ, કે અભ્યાસ કરતા હોઈએ, કે બિઝનેસ કરતા હોઈએ, અને આ બાબતની અંદર જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો બાઇબલ શું કહે છે એ હું તમારી આગળ આ મેસેજ લઈને આવ્યો છું. એના માટેનું ખાસ જે વચન છે એ ગીતશાસ્ત્રનું પુસ્તક, એનો 119મો અધ્યાય અને એની 9મી કલમ. બહુ ધ્યાનથી સાંભળજો. શું કહે છે? જુવાન માણસ પોતાનો જીવન ક્રમ સાથી શુદ્ધ કરી શકે તારા વચન પ્રમાણે તેને વિશે સાવધ રહેવાથી. આ એક પુસ્તક એવું છે આ દુનિયાની અંદર કે આ પુસ્તક કદી જૂનું થતું નથી. આપણે ઘણી બધી પુસ્તકો વાંચીએ છીએ જીવનની અંદર, બાઇબલને નહીં પણ બાઇબલ સિવાય બહારની પુસ્તકો, બહારનું જે નોલેજ આપણે લઈએ છીએ, એ પુસ્તક વાંચ્યા પછી આપણા માટે એ પસ્તી થઈ જાય છે, એ જૂનું થઈ જાય છે. પણ આ એક બાઇબલ પુસ્તક એવું છે, કદી જૂનું થતું નથી. જેટલી બી વાર વાંચીએ એટલી વાર નવો ખુલાસો, નવી શું કે અંદરથી આપણને માહિતી મળે છે. આપણા જીવનની અંદર આગળ વધવાના માટે બધું બાઇબલમાં લખેલું છે. બાઇબલ એટલે દુનિયાના તમામ પ્રશ્નોનો જવાબ આની અંદર છે. અને આ બાઇબલ શું છે?
હું પહેલા પ્રૂવ કરવા માંગુ છું કે બાઇબલ શું છે. દરેક પુસ્તકો છે, ધારો કે બાળકો અભ્યાસ કરતા હોય કે મોટા લોકો અભ્યાસ કરતા હોય, એ જ્યારે પરીક્ષામાં પાસ થઈ જાય એટલે એમના જીવનના માટે એ અભ્યાસ કરેલી પુસ્તક કે ગમે તે નોલેજ એમના માટે જૂનું થઈ જાય છે. હવે એ લોકો આગળ વધી રહ્યા છે, એમને એક નવા પુસ્તકની જરૂર છે. એટલા જ માટે આ દુનિયાની અંદર માણસે બનાવેલી, માણસે રચેલી, માણસે લખેલી દરેક વસ્તુ શું થઈ જાય છે, એકવાર એને વાંચ્યા પછી એ જૂનું થઈ જાય છે. અત્યારે કોમ્પ્યુટરનો યુગ છે. ઇવન તો આ મેસેજ હું અત્યારે આપી રહ્યો છું, મારી પાસે કેનનનો કેમેરો છે. અત્યારે કેનન કંપની વાળાએ એક નવો કેમેરો બહાર પાડ્યો છે, જે કેમેરો અત્યારે હું વાપરું છું. પણ આ કેમેરો થોડા વખત પછી જૂનો થઈ જશે, એક નવી વર્ઝન આવશે. કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટરનો યુગ છે. એ કોમ્પ્યુટરની અંદર વિન્ડોઝની અંદર અલગ કોમ્પ્યુટર આવતા જાય છે. પણ જ્યારે એક નવું આવે છે, પણ પછી થોડા વખતમાં એ નવું જૂનું થઈ જાય છે. આઈફોન છે, આઈફોન અત્યારે લોકો વાપરે છે. એ આઈફોન છે અત્યારે એપલનું છે, એ પણ શું થઈ જાય છે, વર્ઝન જૂની થઈ જાય છે. પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ બાઇબલ કદી જૂનું થતું નથી. પ્રેઝ ધ લોર્ડ અને હાલેલુયા. કારણ કે આ જે પુસ્તક છે, આ બાઇબલ છે, એ પવિત્ર આત્માએ લખેલું છે. હું એના માટે થોડું તમને જાણવા માંગુ છું કે બાઇબલ શું છે. વાંચીએ પિત્તરનો બીજો પત્ર. હું થોડી કલમો વાંચું છું અને પછી આપણે આ ટીચિંગ પર આપણે જઈએ છીએ. પિત્તરનો બીજો પત્ર, એનો પહેલો અધ્યાય, એની 19 અને 20 કલમ બહુ ધ્યાનથી હું વાંચું છું, સાંભળું છું, વાંચું છું, ધ્યાનથી સાંભળજો. પિત્તરનો બીજો પત્ર, પહેલો અધ્યાય, 19 અને 20 કલમ શું કે છે, એટલે 20 અને 21 કલમ વાંચે છું. પ્રથમ તમારે એ જાણવું કે પવિત્ર લેખવાનું કોઈ પણ ભવિષ્ય વચન મનુષ્ય પ્રેરિત નથી. આ પવિત્ર લેખ છે અને પવિત્ર પુસ્તક છે. અને આ પવિત્ર પુસ્તક એ મનુષ્ય પ્રેરિત નથી, માણસોએ લખ્યું છે. અહીં કહે છે આગળ 21મી કલમમાં, કેમ કે ભવિષ્ય વચન માણસની ઈચ્છા પ્રમાણે કદી આવ્યું નથી, પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો દેવના વચનો બોલ્યા. એટલે કે આ બાઇબલનો જે રાઇટર છે એ કોણ છે ખબર છે? હોલી સ્પિરિટ, પવિત્ર આત્મા. માણસોએ લખ્યું, પણ માણસોને જે વિચાર આપ્યા, માણસને જે પ્રેરણા આપી, એ તો પવિત્ર આત્માએ આપી છે. બીજું એક વચન જોઈએ આના જ સંદર્ભની અંદર, તિમોથીનો બીજો પત્ર, એનો 3જો અધ્યાય અને એની 16મી કલમ શું કહે છે? કેમ કે દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. આ બાઇબલ ઈશ્વર પ્રેરિત છે. તે બોધ, ધ્યાનથી સાંભળજો, આ બાઇબલ એનાથી બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે, જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને સારું તૈયાર થાય. આ બાઇબલ એ આપણને શિક્ષણ આપે છે. આ બાઇબલ આપણને બોધ આપે છે. આ બાઇબલ આપણા જીવનમાં સુધારો લાવે છે. આપણા જીવનમાં જો સફળતા મેળવી હોય તો બાઇબલ ઇઝ ધ બેસ્ટ બુક. બેસ્ટ બુક. જો આને ફોલો કરશો, હું તમને બાઇબલથી કહું છું કે દાઉદ પોતે કહે છે ગીત શાસ્ત્ર 34 ને 8મી કલમમાં, અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. અનુભવ કરો. હજુ મારો મેસેજ નથી શરૂ થયો એ પહેલા આજે પુસ્તકમાંથી હું તમને કંઈક શીખાડવા માંગુ છું, કંઈક કહેવા માંગુ છું સફળતાના માટે. આ હું નથી કહેતો, બાઇબલ કહે છે. અને એના માટે પુસ્તક શું છે તમારી આગળ હું શેર કરવા માંગુ છું. નીતિવચનનું પુસ્તક જોઈએ. નીતિવચનનું પુસ્તક, એનો 30મો અધ્યાય અને એની 5મી કલમ. બહુ ધ્યાનથી સાંભળજો. નીતિવચન 30મો અધ્યાય 5મી કલમ. પરમેશ્વરનું દરેક વચન પરખેલું છે. બહુ ધ્યાનથી સાંભળજો. પરમેશ્વરનું દરેક વચન પરખેલું છે, જેઓ તેના પર ભરોસો રાખે છે તેમની તે ઢાલ છે. આ વચન એ પરખેલું છે. કોણે પરખેલું છે? દેવે પરખેલું છે. હોલી સ્પિરિટ દ્વારા લખાયેલું પુસ્તક પરખેલું છે. એની ગેરંટી આપે છે કે આના પર તમે વિશ્વાસ કરો, આના પર ભરોસો રાખો, તમારા જીવનનો આધાર બનાવો. બાઇબલ ગેરંટી આપે છે, પરખેલું છે કે તમને 100% આશીર્વાદ મળશે, મળશે, મળશે. ગેરંટી છે, પરખેલું છે.
આપણે કોઈ કાર લેવા જઈએ કે કોઈ બાઇક લેવા જઈએ અને એના માટે કંપની એના માટે ગેરંટી આપે છે, એની વોરંટી આપે છે, અને એ લોકો લખે છે કે અમારી આ બાઇક લઈ જાઓ 80 માઇલની એવરેજ આપશે કે 80 કિલોમીટરની એવરેજ આપશે. એ લોકો એ બાઇકને કંપનીમાં જ્યારે તૈયાર કરે છે ત્યારે એને પરખે છે અને પછી એ લોકો ડિક્લેર કરે છે કે અમારી આ કાર કે અમારી આ બાઇક આટલી એવરેજ આપશે. પણ આખરે આપણે લાવીએ છીએ અને એ લોકો જે ગેરંટી આપે છે એ પ્રમાણે થતું નથી, કારણ કે માણસે બનાવેલી છે, માણસ અધૂરો છે, માણસની અંદર ભૂલો છે. પણ આ બાઇબલ છે એ કદી ભૂલો વાળું નથી. એની અંદર સત્ય છે. હું તમને બીજી એક કલમ બતાવું, કારણ કે પરખેલું છે. ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 119મો અધ્યાય અને 160મી કલમ હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો. બાઇબલ શું છે? કારણ કે આ બાઇબલમાંથી જ આપણે શીખવાનું છે કે બાઇબલમાં એવું તે શું લખેલું છે કે જીવનને સફળ કરે છે. એવી રીતે કઈ ચાવી છે અને એ ચાવી હું તમારી આગળ લાવું એ પહેલા બાઇબલ શું છે એ તમારી આગળ શેર કરવા માંગુ છું. ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 160મો અધ્યાય, 119મો અધ્યાય અને 160મી કલમ, 119 અને 160 શું કે છે? તારું વચન અતથી ઇતિ સુધી સત્ય છે, તારા સર્વ ન્યાયી વચનો સદાકાળ ટકનારા છે. આ દેવનું જે વચન છે એ પવિત્ર આત્માથી લખાયેલું છે. એ કે છે અતથી ઇતિ સુધી સત્ય છે, સત્ય છે. માટે જ યોહાન 8 અને 32 કે છે સત્યને તમે જાણશો, સત્ય તમને મુક્ત કરશે, સત્ય તમને આશીર્વાદ આપશે. સત્ય કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, અને વચનો પણ સત્ય છે. આની ગેરંટી છે. માટે જ એક બીજું વચન બતાવું તમને. યશાયા પ્રબોધકનું પુસ્તક એનો 55મો અધ્યાય, યશાયા 55મો અધ્યાય અને એની 10 અને 11 કલમ હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો. જેમ વરસાદ તથા હિમ આકાશથી પડે છે અને ભૂમિને સિંચ્યા વિના ને તેને સફળ, મારો આજનો ટોપિક છે સફળ, સક્સેસ કે છે, ને તેને સફળ તથા ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનારને અન્ન આપ્યા વિના ત્યાં પાછા ફરતા નથી, તે પ્રમાણે મારું વચન, દેવ ગેરંટી આપે છે, મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે, આ વચનો દેવ બોલ્યા છે, આ વચનો દેવની પ્રેરણાથી લખાયેલું છે, અને એની ગેરંટી આપે છે કે એ જ પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે. આમેન. પ્રભુનું વચન શું કહે છે? તે સફળ થશે. મેં જે ચાહ્યું છે તે કર્યા વિના ને જે હેતુથી મેં તેને મોકલ્યું છે તેમાં સફળ થયા વિના તે ફોકટ મારી પાછું વળશે નહીં, સફળ થશે. જો પ્રભુ ઈસુના વચન પર વિશ્વાસ રાખીશું, પ્રભુ ઈસુના વચનોને આપણે સાંભળીશું, આપણા જીવનમાં એને ઉતારીશું અને એને રોજ વાંચીશું, તો આ બાઇબલ અને બાઇબલમાં લખેલા વચનો અને બાઇબલના પ્રિન્સિપલ આપણા જીવનને સક્સેસ કરે છે. સફળતાની ચાવી, 7 ચાવી હું તમારી આગળ શેર કરવા માંગુ. જ્યારે માણસને ઉત્પન્ન કરવામાં આવ્યો, આપણે જાણીએ છીએ ઉત્પત્તિના પુસ્તકમાં આદમ અને હવાને ઉત્પન્ન કરવામાં આવ્યા, બનાયા, દેવે બનાયા લોકોને. દેવે જ્યારે આદમ ને હવાને બનાયા ત્યારે ઉત્પત્તિનો પુસ્તક હું વાંચું છું, ઉત્પત્તિનું પુસ્તક અને એનો 1લો અધ્યાય એની 26મી કલમમાં લખ્યું છે કે દેવે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને બનાવ્યો. બરાબર, પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યો અને પછી દેવે કે જે તે લોકોને આશીર્વાદ આપ્યો. ઉત્પત્તિનું પુસ્તક 1લો અધ્યાય અને એની 28મી કલમ કહે છે દેવે તેઓને આશીર્વાદ આપ્યો. આદમ અને હવાને એ દેવે આશીર્વાદ આપ્યો એવું લખ્યું છે. કયા આશીર્વાદ આપ્યા? તો ત્યાં 5 પ્રકારના આશીર્વાદ છે. કે નંબર 1 આત્મિક આશીર્વાદ આપ્યો કે જેમાં આદમ અને હવા દેવની સાથે મોઢાબોળ વાતચીત કરતા હતા. નંબર 2 કૌટુંબિક આશીર્વાદ આપેલો. દેવે એ લોકોને કુટુંબ તરીકે સંસ્થાપિત કરેલા, પતિ પત્ની અને પછી બાળકો અને પછી ઓન એન્ડ ઓન. અને પછી ત્રીજો આશીર્વાદ હતો કુટુંબની અંદરનો જે આશીર્વાદ હતો, સામાજિક આશીર્વાદ હતો કે એક મોટો સમાજ ઉત્પન્ન થવાનો હતો. નંબર 4 આશીર્વાદ આપેલો એ લોકોને આર્થિક આશીર્વાદ આપેલો. આર્થિક કે જેમાં આદમ અને હવાએ કોઈ નોકરી ધંધો કરવાનો નથી, એમના માટે બધો જ આર્થિક બ્લેસિંગ હતો એદનવાડીની અંદર. ત્યારે ભૂખ લાગે ફળ તોડીને ખાઈ લેવાનું,
નંબર 5 એ લોકો પાસે આશીર્વાદ હતો, શારીરિક એ લોકો તંદુરસ્ત હતા, પણ પાપના કારણે આશીર્વાદો જતા રહ્યા. આપણે બધું જાણીએ છીએ, પણ એ આશીર્વાદો ફરીથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ ઓનલી અને ઓનલી એક જ એના માટે વસ્તુ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આ બધા જ આશીર્વાદ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એના પરના વિશ્વાસથી, એના પરના ભરોસાથી, અને બાઇબલથી આપણે આશીર્વાદ પડે. આજે હું તમને પ્રૂવ કરું છું, બાઇબલ એ સત્ય પુસ્તક છે. બાઇબલ પવિત્ર આત્માથી લખાયેલું પુસ્તક છે. બાઇબલ કદી જૂનું થતું નથી. વર્ષો પહેલા લખાયેલું પુસ્તક સ્ટીલ નાવ હજુ બોલે છે. બાઇબલ બોલે છે, અને બાઇબલ બોલે છે અને આપણને દોરે છે, અને આમાંથી આપણને આશીર્વાદ આપે છે, અને આપણને જીવનને સફળ કરી નાખે છે. તો ચાલો આપણે જોઈએ કઈ 7 ચાવી છે. 7 keys of success. સફળતાની 7 ચાવી. નંબર 1, પહેલી ચાવી આપણે જોઈએ ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 37મો અધ્યાય. ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 37મો અધ્યાય અને એની 5મી કલમ. બહુ જ અગત્યની કલમ છે, બહુ ધ્યાનથી સાંભળજો. ગીતશાસ્ત્ર 37 અને 5 શું કહે છે? તારા માર્ગો યહોવાને સોંપ, તેના પર ભરોસો રાખ, અને તે તને ફળીભૂત કરશે. આ 7 ચાવી હું બાઇબલમાંથી શેર કરું છું, અને બાઇબલમાંથી જ આ 7 ચાવીને લગતા 7 પાત્રો બતાવું છું કે 7 પાત્રો એમના જીવનમાં કેવી રીતે સફળ થયા. બહારની કોઈ વાત નહીં, બાઇબલની જ વાત. બાઇબલમાંથી જ એ પાત્રોને દેવે કેવી રીતે સક્સેસ કર્યા એ 7 ચાવીની અંદર આવી જશે. તો નંબર 1, પહેલી ચાવી, તારા માર્ગો યહોવાને સોંપ, તેના પર ભરોસો રાખ, અને તે તને ફળીભૂત કરશે. ફળીભૂત કરશે એટલે કે સક્સેસ કરશે. ફરીથી તમને કહેવા માંગુ છું ખાસ કે તમે તમારા જીવનમાં જો આગળ વધી રહ્યા છો, કોઈક અભ્યાસ કરી રહ્યું છે, એજ્યુકેશન લેવલમાં તમે આગળ વધી રહ્યા છો, તો એજ્યુકેશન લેવલના માટે તમે નોકરી કરી રહ્યા છો, કોઈ જગ્યાએ જોબ કરી રહ્યા છો, અથવા તો કોઈક સારી નોકરીની તમે તપાસ કરી રહ્યા છો અને નોકરીમાં આગળ વધવાની કોશિશ કરી રહ્યા છો, તો તેના માટેનો આ મેસેજ છે. નંબર 3, કે જો તમે બિઝનેસ કરી રહ્યા છો, તમારો બિઝનેસ ચાલી રહ્યો છે અને બિઝનેસ સફળ થાય એવી તમારી ઈચ્છા છે, અથવા તો તમારે એવો પ્લાનિંગ છે કે મારે કોઈ બિઝનેસ કરવો છે, તો તેના માટે આ મેસેજ છે. અને ઇવન ધો જો તમે પ્રભુની સેવામાં છો, હું પણ સેવામાં છું, અને જો તમે પણ પ્રભુની સેવામાં છો અને સેવાની અંદર જો ફળ મળે અને હજુ જો આગળ વધવું હોય, એના માટે મેસેજ છે. અને આ મેસેજ ખાસ મારો છે મંડળી માટે અને મંડળીના આ જુવાનો માટે અને કુટુંબોના માટેનો મેસેજ છે કે મંડળી અને કુટુંબ અને જુવાન અને એક વ્યક્તિ જે ફિલ્ડની અંદર છે, જો તેમાં સક્સેસ થવું હોય, એના માટે આ મારો મેસેજ છે. એમાં પહેલી ચાવી છે, તારા માર્ગો યહોવાને સોંપ. તારા માર્ગો યહોવાને સોંપ. તારું જીવન યહોવાને સોંપ. કમ્પ્લીટ સરેન્ડર થઈ જા અને એના પર ભરોસો રાખ, એના પર વિશ્વાસ રાખ, એને તારો આધાર બનાય. શું કહે છે? તો કહે છે તેને ફળીભૂત કરવામાં આવશે, સક્સેસ કરવામાં આવશે. હું નથી કહેતો, બાઇબલ કહે છે. બીજી એક કલમ જોઈએ, નીતિવચનનું પુસ્તક એનો 16મો અધ્યાય. નીતિવચનનું પુસ્તક એનો 16મો અધ્યાય અને એની 3જી કલમ હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો. નીતિવચન 16 અને 3, બીજી કલમ 2 અને 3. નીતિવચન 16, 2 અને 3. માણસના સર્વ માર્ગો તેની પોતાની નજરમાં તો ચોખ્ખા છે, પણ યહોવા તેમના મનની તુલના કરે છે. 3જી કલમ બહુ અગત્યની છે, કારણ કે આગળની કલમમાં માણસના માર્ગ બતાવે છે, પણ 3જી કલમમાં શું કહે છે? તારા કામો યહોવાને સ્વાધીન કર. તારા કામો યહોવાને સ્વાધીન કર. તારી ઈચ્છાઓ, તારી યોજનાઓ, તારા ગોલ, તું જે કંઈ પણ કરવા માંગે છે, બધું જ કે જે યહોવાને સ્વાધીન કર, એટલે તારા મનોરથો પૂરા કરવામાં આવશે. પહેલો સ્ટેપ, પહેલી ચાવી, તારું જીવન પ્રભુ ઈસુને સોંપ. તારા માર્ગો પ્રભુ ઈસુને સોંપ. જે કંઈ પણ કરવા માંગે છે, સૌથી પહેલા એના માટે પ્રાર્થના કર અને પછી આગળ વધ. પ્રેયર બહુ અગત્યની વસ્તુ છે. તારું જીવન પ્રભુ ઈસુને સોંપ. પ્રભુનું વચન કે છે બહુ જબરજસ્ત. યોહાનની સુવાર્તા એનો 15મો અધ્યાય. યોહાનની સુવાર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પોતાના શબ્દો છે, હું તમારી આગળ શેર કરું છું. યોહાનની સુવાર્તા એનો 5મો અધ્યાય અને એની 5મી કલમ.
આખી જ કલમ વાંચજો, પણ મારે જે જરૂર છે એ ભાગ હું લેવા માંગુ છું. 5મી કલમ હું વાંચી લઉં છું આખી કલમ. હું તો દ્રાક્ષ વેલો છું અને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે અને હું તેનામાં તે જ ઘણા ફળ આપે છે, કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. તો ધ્યાનથી સાંભળજો. પહેલી ચાવી છે તારા માર્ગો એવાને સોંપ, તેના પર ભરોસો રાખ, તે તને ફળીભૂત કરશે. એનો જવાબ અહીં લખેલો છે. શું કે છે? મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર બધો જ નકામો. ગમે તે જ્ઞાન છે, ગમે તે અનુભવ છે, ગમે તે આપણી પાસે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર બધું નકામો. હા, શું કહે છે? ગીત શાસ્ત્ર દાઉદ જે ગીત શાસ્ત્રના પુસ્તક એનો 16મો અધ્યાય, ગીત શાસ્ત્રના પુસ્તક એનો 16મો અધ્યાય અને એની બીજી કલમ. દાઉદ શું કહે છે? મેં યહોવાને કહ્યું છે, ગીત શાસ્ત્ર 16 અને 2, મેં યહોવાને કહ્યું છે કે તું મારો પ્રભુ છે. દાઉદે એના જીવનની અંદર યહોવા દેવને પ્રભુ તરીકે જીવનમાં રાખ્યા હતા. એ જુવાન હતો ત્યારથી એ રાજા બન્યો અને છેક મરણ પામ્યો ત્યાં સુધી એના જીવનનો મેઇન આધાર પ્રભુ હતો, યહોવા હતો. અને એટલા જ માટે દાઉદ અહીંયા ગીત શાસ્ત્ર 16 અને 2 માં કહે છે, મેં યહોવાને કહ્યું કે તું મારો પ્રભુ છે, તારા વગર મારું કોઈ હિત નથી. દાઉદ કહે છે તારા વગર મારું કોઈ હિત નથી. માણસ એકલો કશું જ કરી શકતો નથી. એને દેવની યોજના, જેણે એને બનાવ્યો, આપણને બનાવ્યા કોણે છે? યહોવાએ. એના વગર બધું જ નકામું. ભલે આપણી પાસે બહુ અનુભવ હોય, ભલે આપણી પાસે બધા ટેલેન્ટ હોય, ના હું આમ કરી નાખીશ, પણ યાદ રાખજો આખરે ફેલ થઈ જશો. આપણને એવું લાગે હું સક્સેસ થઈ રહ્યો છું, હું આગળ વધી રહ્યો છું, હું આગળ વધી રહ્યો છું, પણ એક દિવસ ફેલ થઈ જઈશું. આવો એક અનુભવ છે બાઇબલમાં. તો ધ્યાનથી સાંભળજો. જે પણ બોલું છું એ બાઇબલમાં અનુભવ છે. માણસ પોતાના નોલેજથી, પોતાની તાકાતથી અને પોતાના ધનથી કે પોતાના અનુભવથી જ્યારે આગળ વધે છે એને એવું લાગે છે કે હું સક્સેસ થઈ રહ્યો છું, પણ યાદ રાખજો એક સમય એવો આવશે કે માણસ ફેલ થઈ જશે. હા, એવું બાઇબલમાં લખ્યું છે. વાંચીએ, બહુ સરસ પોર્શન છે. લુકની લખેલી સુવાર્તા એનો 5મો અધ્યાય. આખી સ્ટોરી છે ત્યાં, બહુ જબરજસ્ત સ્ટોરી, એટલે કે રિયલ બાબત લખેલી છે. કે લુકની લખેલી સુવાર્તા એનો 5મો અધ્યાય, એની તમે વાંચી લેજો 1 થી 11 કલમ. બહુ જબરજસ્ત કલમ છે. જ્યારે પ્રભુ ઈસુના શિષ્યો પિત્તર ને સિમોન એનો ભાઈ, સિમોન પિત્તર ને આંદ્રિયા ને યાકૂબ ને યોહાન, એ લોકો પ્રભુ ઈસુના શિષ્યો નહોતા, પણ શિષ્યો બન્યા તે પહેલા એ લોકો માછીમાર હતા. અને એ લોકો માછીમારીનો એ લોકોનો બિઝનેસ હતો. અને બિઝનેસની અંદર એ લોકો નાનપણથી પોતાના બાપની સાથે એ દરિયાની અંદર, દરિયામાં, યાદ રાખજો નદીમાં નહોતા, દરિયાની અંદર એ લોકો માછીમારી કરવા જતા હતા. એટલે નાનપણથી એ લોકો પાસે અનુભવ હતો, નાનપણથી એ લોકો પાસે બધું જ નોલેજ હતું કે કેવી રીતે ક્યાં કયા સમયમાં માછલી પકડવી. એ લોકો ત્યાં સુધી સક્સેસ થતા હતા, પણ એક દિવસ એ લોકો હારી ગયા. વાંચી લેજો લુકની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 1 થી 11 કલમ. એ લોકો હારી ગયા કે જે એ આખી રાત કે જે લોકોએ માછલીઓ પકડવાની કોશિશ કરી, આખી રાત, પણ કશું જ આવ્યું નહીં. નિરાશ થઈ ગયેલા. એ દરિયા કિનારે જાળો સાફ કરતા હતા, એકબીજાની સાથે વાત કરતા હશે, યાર પિત્તર આજે શું થઈ ગયું, યાર આજે આવ્યું જ નહીં, એક પણ માછલી ના આવી. આખી રાત મહેનત કરી. હા, માછીમાર હતા, બ્રિલિયન્ટ હતા, ફૂલ અનુભવી હતા, તાકાત હતી, સમયના પારખનાર હતા કે કઈ જગ્યાએ માછલી હશે, શું છે, બધું જ નોલેજ હતું એ લોકો પાસે, પણ હારી ગયા. આખી રાત નિરાશ થઈને બેઠેલા. પણ ત્યાં પ્રભુ ઈસુની એન્ટ્રી પડે છે અને પ્રભુ ઈસુ આવે છે અને દૂરથી જોવે છે કે 2 હોડી ત્યાં પડી છે. અને 2 હોડીમાંથી એક હોડીની અંદર જાય છે જે પિત્તરની હોડી હતી. અને પિત્તરને કહે છે ચાલ તું આગળ લઈ જા. અને ત્યાં આગળ જાય છે અને પિત્તર વિચાર કરતો હશે કે આ કોઈક પ્રબોધક છે, કોઈક સંત છે,
અને પછી પિત્તરને હોડી લઈને જાય છે અને પછી આગળ પ્રભુ ઈસુ બોધ કરે છે અને પ્રભુ ઈસુ પિત્તરને અને યોહાનને અને યાકૂબને અને બધાને જાણતા હતા કે આખી રાત મહેનત કરી છે, નિરાશ થયા છે, પણ હવે એ લોકોને કંઈક શિક્ષણ આપવા માંગુ છું. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોધ કર્યા પછી પિત્તરને એમ કહે છે કે આ ઊંડા પાણીમાં જાળ નાખ. પિત્તર વિચાર કરે છે કે અમે તો નાનપણથી માછીમારીનો ધંધો છે, ફૂલ એક્સપિરિયન્સ છે, આ તો સુથાર છે, આને કાથી માછીમારીનો અનુભવ હોય, આ તો એક સંત છે, આ કોઈ પ્રબોધક છે, પણ કઈ નહીં કીધું છે લાવ કરો. કે છે ને આપણે ઘણા બધો લાગે તો તીર નહીં તો તુક્કો. યાદ રાખજો, બાઇબલમાં કદી એવું નથી કે લાગે તો તીર નહીં તો તુક્કો. બાઇબલમાં તો 100% આન્સર મળે છે. અને જ્યારે પિત્તરે જોયું, વિચાર્યું, સમજ્યું અને ઊંડા પાણીમાં જાળ નાખી, તમે વાંચી લેજો, ત્યાં એવું લખ્યું છે કે એટલો મોટો માછલીનો જથ્થો તેમના હાથમાં આવ્યો. વિચાર કરતા થઈ ગયા કે લાઈફની અંદર આટલું મોટું સક્સેસ, આટલો મોટો બ્લેસિંગ, અનબિલીવેબલ. અત્યાર સુધી અમારી પાસે નો જે અનુભવ હતો, અમે માછી પકડતા હતા, પણ આટલો બધો મોટો જથ્થો કે છે તરત બીજા આવો, જલ્દી આવો, મદદ કરો, હેલ્પ કરો, હેલ્પ કરો. ઓહો હો હો, માછલીઓ, અરે હોડીઓ ભરાઈ ગઈ માછલીઓથી. એનું એક જ કારણ હતું કે અત્યાર સુધી પિત્તરની હોડીમાં, યાકૂબ યોહાનની હોડીમાં એ લોકોનો અનુભવ હતો, એ લોકોનો તાકાત હતી, બધું જ હતું, પણ પ્રભુ ઈસુ નહોતા એમની હોડીમાં. જેવા પ્રભુ ઈસુ હોડીમાં આયા, જે ધાર્યું નહોતું, અશક્ય બ્લેસિંગ એમના જીવનમાં આવ્યો. બોલો હાલેલુયા. તમારા ને મારા જીવનમાં અત્યાર સુધી આપણી જીવનરૂપી હોડીમાં, આપણા એજ્યુકેશન રૂપી હોડીમાં, નોકરી રૂપી હોડીમાં, બિઝનેસ રૂપી હોડીમાં, ફેમિલીમાં, મંડળીમાં જો આપણા અંદર ઈસુ નથી તો આખી રાત મહેનત કરીશું અને જેમ પિત્તર, યોહાન, યાકૂબ એ લોકો નિરાશ થઈ ગયા, આપણા જીવનમાં નિરાશ આવી જશે. પણ જો આપણી અંદર હોડીમાં, આપણી અંદર વ્યક્તિગત જીવનમાં, કુટુંબમાં, મંડળીમાં, નોકરીમાં, બિઝનેસમાં, અભ્યાસમાં, દરેક બાબતમાં જો ઈસુ હશે આપણા અંદર, તો હું તમને બાઇબલથી કહું છું 100% તમને ને મને આશીર્વાદ મળશે. બોલો હાલેલુયા. માટે પહેલી જ મારી ચાવી છે, તારા માર્ગો યહોવાને સોંપ, તેના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. પહેલી ચાવી, જીવનની અંદર પ્રભુ ઈસુને બોલાવો. દરેક કાર્યમાં પ્રભુ ઈસુની ઈચ્છા પૂછો. દરેક સ્ટેપ જે કંઈ પણ કરો, પ્રભુ ઈસુને પહેલે પૂછો, પ્રભુ હું શું કરું. કોઈ પણ નિર્ણય કરો, પ્રભુ ઈસુને પૂછો હું શું કરું. અને એના માટે પાત્ર બાઇબલમાંથી બતાવો, સક્સેસ થયેલો પાત્ર, એનું નામ છે દાઉદ. દાઉદ ગીત 16:2 માં વાંચ્યું આપણે કે તારા વગર મારું કોઈ હિત નથી. દાઉદ રાજા એના જીવનની અંદર એ જે કંઈ પણ કામ કરતો હતો, દેવની ઈચ્છા પૂછતો હતો, હું શું કરું, હું શું કરું. વાંચજો તમે પહેલો સમુએલ, બીજો સમુએલ, આખી દાઉદની સ્ટોરી. કદાચ કોઈ એમ કહેશે કે દાઉદે પાપ કર્યું, એનું શું? દાઉદે એક જ વાર પાપ કર્યું છે, યાદ રાખજો. વ્યભિચારનો એક પાપ કર્યો, પણ પ્રભુએ એને માફી આપી, કારણ કે એનું કન્ફેશન હતું, એની કબૂલાત હતી. એ કબૂલાતને માન્ય કરી અને દાઉદનું એક પાપ માફ કર્યું. તમારે વાંચવું હોય તો પહેલો રાજા એનો 15મો અધ્યાય 1 થી 5 કલમ વાંચો. ત્યાં લખ્યું છે કે દાઉદે ઉરિયા હિત્તીની બાબત સિવાય કોઈ પાપ કર્યું નથી અને દાઉદ એની જિંદગી પર્યંત આળો અવળો વળ્યો નથી, એવી કલમ લખી લઈ છે. કારણ કે દાઉદના જીવનની અંદર જુવાન હતો ત્યારથી એ વૃદ્ધ થયો, એ મૃત્યુ પામ્યો, ત્યાં સુધી એના જીવનનો જે આધાર હતો, એના જીવનરૂપી હોડીની અંદર દેવ હતો. માટે એક જબરજસ્ત કલમ બતાવો, આન્સર, એનો જવાબ, સક્સેસ થયું ક્યાં લખ્યું છે હું તમને બતાવું બાઇબલમાંથી. વાંચીએ બીજો રાજા એનો 8મો અધ્યાય, બીજો રાજા એનો 8મો અધ્યાય, બીજો રાજા વાંચીએ એનો 8મો અધ્યાય. પહેલો રાજા કે બીજો રાજા? બીજો સમુએલ એનો 8મો અધ્યાય હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો.
બીજો સમુએલ 8મો અધ્યાય 4થી કલમમાં કે છે, 6ઠ્ઠી કલમમાં કે છે, પછી બીજો સમુએલ 8 અને 6, પછી દમસ્કના અરમમાં દાઉદે થાણાના બેસાડ્યા અને અરામીઓ દાઉદના તાબેદાર થયા ને તેને ખંડણી આપવા લાગ્યા. અગત્યની કલમ દાઉદના જીવનમાં દેવતેની આન્સર અહીં બતાવજો, સક્સેસ, કે જે દાઉદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં, બીજા કોઈ નહીં, અહીં લખ્યું છે દાઉદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં યહોવાએ તેને ફતેહ પમાડી. બોલો હાલેલુયા. તમારા અને મારા જીવનની અંદર પહેલી ચાવી, જો પ્રભુ ઈસુ હશે, જ્યાં જ્યાં જઈએ ત્યાં, જ્યાં જ્યાં હાથ નાખીએ ત્યાં, પુનર્નિયમ 28મો અધ્યાય 8મી કલમમાં કહે છે, જેને તું હાથ નાખીશ ત્યાં હું તને આશીર્વાદ આપીશ. જે કંઈ પણ કરીશું દેવ આશીર્વાદ આપશે, પ્રભુ ઈસુ આશીર્વાદ આપશે. ક્યારે? તારા માર્ગો યહોવાને સોંપ, તેના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. પહેલી ચાવી. અને એનું પાત્ર મેં તમને બતાવ્યું, દાઉદ, સક્સેસ. એના માટે વચન આપી દીધું, તારા રાજ્યનો કદી અંત નહીં આવે. સક્સેસ. નંબર 2, સફળતાની બીજી ચાવી. નંબર 2, યોહાનની સુવાર્તા. બીજી ચાવી યોહાનની સુવાર્તા, એનો 15મો અધ્યાય. બહુ ધ્યાનથી સાંભળજો. યોહાનની સુવાર્તા એના 15મો અધ્યાય અને એની 4થી કલમ. બીજી ચાવી સફળતાની, યોહાન 15 અને 4. તમે મારામાં રહો ને હું તમારામાં રહીશ. જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી શકતા નથી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી. બહુ જ ધ્યાનથી સાંભળજો. જીવન તો બધા સોંપે છે, પ્રભુ ઈસુના હૃદયમાં તો બોલાવે છે, થોડા સમય પછી પાછા જેવા હતા એવા. પણ આપ જે બીજી ચાવી છે સફળતા માટે, આગળ વધવાના માટે, સક્સેસ થવાના માટે, એનું મેં ટાઇટલ આપ્યું છે, પ્રભુ ઈસુને પકડી રાખો, એને છોડશો નહીં. અહીંયા પ્રભુ ઈસુ પોતે કહે છે, તમે મારા મારો. મારા મારો એટલે સતત આપણું જીવન જે તારણ પામ્યા પછી વિશ્વાસીનું જે જીવન હોય છે એને પકડી રાખો, એને છોડશો નહીં. ઘણી વખત બહુ કરુણ બાબત છે કે આપણા જીવનમાં જ્યારે નિરાશા આવે છે, દુઃખ આવે છે, બીમારીઓ આવે છે, પ્રશ્નો આવે છે, આપણે પ્રભુ ઈસુને છોડી દઈએ છીએ અને ત્યાં આપણે ફેલ થઈ જઈએ છીએ. અને ઘણા લોકો જેવું છે કે જીવન સોંપ્યા પછી થોડો સમય દેવમાં ચાલે છે, પ્રભુ ઈસુમાં ચાલે છે, જીવનમાં પ્રોબ્લેમ્સ આવે છે, દેવને છોડી દે છે અને બીજા રસ્તા અપનાવે છે. આ બીજી ચાવી બહુ ગજબ છે. તમે મારા મારો, બસ એને પકડી રાખો, ગમે તે થાય એને પકડી રાખો. તમે મારા મારો એટલે કે વળગીરો. વળગીરો બાઇબલમાં લખી છે, વળગીરો, કે તમે મારા મારો અને હું તમારામાં રહીશ. કે છે જેમ, શું લખ્યું છે અહીંયા આપણે વાંચ્યું કે જેમ, હું વાંચું છું ફરીથી, યોહાન 15 અને 4, તમે મારામાં રહો ને હું તમારામાં રહીશ. જેમ ડાળી વેલામાં રહ્યા વિના ફળ આપી શકતી નથી. તમે વિચાર કરો કે આ વેલો છે અને આ ડાળી છે. જો ડાળી કપાઈ જાય, ડાળીનો સંબંધ કપાઈ જાય, શું થાય વેલા સાથે, તો પછી આ ડાળી મરી જાય. ડાળી દેખાય ખરી, થોડો સમય લીલી દેખાય. આપણે જો કોઈ ઝાડ કાપેલું હોય છે, એની ડાળીઓ પડી હોય છે, આપણને એમ કે ભલે આ ઝાડ કપાઈ ગયું છે, કે ડાળીઓ કપાઈ ગઈ છે, પાંદડા લીલા છે, લીલા નથી, એનો સંબંધ કપાઈ ગયો છે. હવે પછી એના જીવનની અંદર સૂકવણું આવ્યું છે. હવે ધીરે 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 એ સુકાઈ જશે. જ્યારે પ્રભુ ઈસુને જીવન સોંપીએ છે, પકડી રાખો, એની અંદર જ રહો, ગમે તે થાય એને છોડવાનું નહીં. આ સફળતાની એક ચાવી બતાવું છું. તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ. જેમ ડાળી વેલામાં રહ્યા વિના, જો ડાળી વેલામાં ના રહે તો ફળ ના આવે અને ડાળી મરી જાય. તમારે ને મારે જીવનની અંદર પ્રભુ ઈસુને જીવન સોંપ્યા પછી એની અંદર રહેવાનું છે, એને વળગી રહેવાનું છે. ત્યારે આપણે કે જે ડાળી વેલામાં રહ્યા વિના ફળ આપી શકતી નથી, આપણે ફળ આપીશું ક્યારે? એ વેલાને સતત જોડાયેલા રહીશું ત્યારે. આ બીજી ચાવી.
પ્રભુ ઈસુની ઈચ્છા નથી કે આપણે પ્રભુ ઈસુને છોડી દે. ઘણા લોકો છોડી દે છે. નહીં છોડી દો, પકડી રાખો, બસ પકડી રાખો, એને અઢેલી રહેલો, એને વળગી રહો. હું તમને બાઇબલમાંથી એ સક્સેસ વ્યક્તિ તમને બતાવું. વાંચીએ બીજો રાજા એનો 18મો અધ્યાય. બીજો રાજા એનો 18મો અધ્યાય. બહુ સરસ પવિત્ર આત્માએ આખો મેસેજ આપ્યો છે. હું તમારી આગળ શેર કરવા માંગુ છું. આ પણ એક જુવાન વ્યક્તિ છે. 25 વર્ષની ઉંમરે આ જુવાન વ્યક્તિ રાજા બન્યો હતો. એનું નામ છે હિજકિયા. હિજકિયા એ રાજા બન્યો હતો 25 વર્ષની ઉંમરે. પણ એનું જીવન શું હતું તમે 1 થી 8 કલમ વાંચી લેજો. બહુ ગજબ છે. પણ એમાં જે અગત્યની કલમ છે હું તમારી આગળ શેર કરું છું. બીજી ચાવી કે પ્રભુ ઈસુને વળગી રહો, પ્રભુ ઈસુને પકડી રાખો, એની અંદર રહો. કે પ્રભુ ઈસુ પોતે ગેરંટી આપે છે તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ તો કે છે ફળ 100% આવશે. અને આ જે વ્યક્તિ છે હું તમને બતાવું. બીજો રાજા 18મો અધ્યાય એની 6 અને 7 કલમો વાંચ્યું. ધ્યાનથી સાંભળજો. આ રાજાનું નામ છે હિજકિયા. બહુ ધ્યાનથી સાંભળજો. 6ઠ્ઠી કલમ. કેમ કે તે યહોવાને વળગી રહ્યો. આ હિજકિયાએ પોતાનું જીવન યહોવાને કમ્પ્લીટ સોંપ્યા પછી, સમર્પિત કર્યા પછી એને વળગી રહ્યો. એને છોડ્યા નથી યહોવાને, એને પકડી રાખ્યા છે. અને કહે છે તે વળગી રહ્યો ને તેનું અનુકરણ કરવાથી તે અટક્યો નહીં. દેવની જે આજ્ઞાઓ હતી બધી જ પાડી, એનું અનુકરણ કરવાથી અટક્યો નહીં. પછી શું કહે છે? યહોવાએ જે આજ્ઞાઓ મૂસાને ફરમાવી હતી તે તેણે પાડી. 7મી કલમ. યહોવા તેની સાથે હતો, જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તે સફળ થયો. આપણો મેસેજ છે સક્સેસ. જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં સફળ થયો. દાઉદ જ્યાં જ્યાં ગયો કે જે ફતેહ પામ્યો, ફતેહ વિજય મેળવ્યો. હિજકિયા જ્યાં જ્યાં ગયો સફળ થયો. તમે પણ હું અને હું જ્યાં જ્યાં જઈએ, જે કંઈ પણ કરીએ સફળ થઈએ, ફતેહ પામીએ. બીજી ચાવી તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ. પ્રભુ ઈસુને પકડી રાખો, વળગી રહો, એને છોડશો નહીં. નંબર 3, ત્રીજી ચાવી. પહેલી ચાવી આપણે જોયું, તારા માર્ગો યહોવાને સોંપ, તેના પર ભરોસો રાખ, તે તને ફળીભૂત કરશે. દાઉદ સક્સેસ. બીજી ચાવી આપણે જોઈ, તમે મારામાં રહો, હું તમારામાં રહીશ. કોણ? હિજકિયા. સક્સેસ. નંબર 3, ત્રીજી ચાવી. એ જ યોહાનની સુવાર્તા એનો 15મો અધ્યાય એની 7મી કલમ. યોહાન 15 અને 7. બહુ ધ્યાનથી સાંભળજો, વાંચું છું. જો તમે મારામાં, હવે એક સ્ટેપ આગળ વધે છે. જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે કે માંગો એટલે તે તમને મળશે. હવે ત્રીજો સ્ટેપ આવે છે કે તમે એના વચનમાં રહો. બાઇબલ વાંચો રોજ. બાઇબલ મેન. આની અંદર બ્લેસિંગ છે. શું કહે છે? તમે મારામાં રહો. જો તમે મારામાં રહો અને મારો વચન તમારી અંદર રહે, તમે જે કંઈ પણ માંગો તમને મળશે. વચન પ્રમાણે જે કંઈ પણ માંગો બધું જ મળશે. સ્વર્ગ ખુલી જશે. ત્રીજો સ્ટેપ. અને આ કોણ હતો જુવાન તમને ખબર છે? બાઇબલની અંદર યહોશુઆ. આ બધા જુવાન બતાવું છું. યહોશુઆ મૂસાની સાથે હતો. મૂસાને બહુ જ મોટી મિનિસ્ટ્રી દેવે આપેલી કે તું મારા લોકને એમાં મિસરમાંથી કાઢ. ત્યારે યહોશુઆ મૂસાની સાથે એક જુવાન દીકરા તરીકે હતો. અને એ જુવાન દીકરો ક્યાંથી ક્યાં જાય છે, એ સક્સેસ થાય છે. અને આટલી જ મોટી મિનિસ્ટ્રી જે મૂસાને આપેલી, એ આખી જ મિનિસ્ટ્રી યહોશુઆ પાસે આવે છે. ઘણા બધા સેવકો હતા એની જોડે, મૂસા જોડે. કેમ યહોશુઆ પાસે આવી ખબર છે મિનિસ્ટ્રી? તમે વિચાર કરો કે યહોશુઆને કેમ મિનિસ્ટ્રી આપી? મૂસાને આપેલી આટલી મોટી મિનિસ્ટ્રી, આટલી મોટી જવાબદારી કેમ યહોશુઆ પાસે આવી? હું તમને બતાવું. ત્રીજી ચાવી. શું કહે છે? નિર્ગમનનું પુસ્તક એનો 33મો અધ્યાય. નિર્ગમનનું પુસ્તક એનો 33મો અધ્યાય અને એની 11મી કલમ. કેમ યહોશુઆ પાસે મૂસાની મિનિસ્ટ્રી આવી અને કેમ યહોશુઆને દેવે સક્સેસ કર્યો અને જે કામ સોંપેલો એમાં યહોશુઆ ઇસ્રાએલ પ્રજાને કનાન દેશમાં લઈ જઈ શક્યો. કેમ? એનું કારણ છે ત્રીજી ચાવી. તમે મારામાં રહો અને મારા વચન તમારી અંદર. ફેલોશિપ, સંગત અગત્યની છે. જીવન સોંપ્યા પછી પ્રભુ ઈસુની સાથેનો સંબંધ આ બીજી ચાવી છે. અને નંબર 3, સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝ.
સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝ. મારો યુટ્યુબ નો નીચેનો મેસેજ સાંભળજો. મારો એક મેસેજ છે યુટ્યુબ પર, તમે નીચે જોજો, ત્યાં લખેલું છે સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝ. 3 એક્સરસાઇઝ છે જીવનમાં. સ્પિરિચ્યુઅલ ડેલી જો સક્સેસ થવું છે તો ડેલી સ્તુતિ કરો, ડેલી બાઇબલ વાંચો, ડેલી પ્રાર્થના કરો, પોતાની પર્સનલ. અહીંયા યહોશુઆ આપણે જોઈએ 33મો અધ્યાય 11મી કલમમાં કહે છે, અને જેમ માણસ પોતાના મિત્રની સાથે વાત કરે તેમ યહોવા મૂસાની સાથે મોઢામોઢ વાત કરતો. પછી તે છાવણીમાં આવતો, પણ તેનો સેવક નૂનનો દીકરો યહોશુઆ જે જુવાન માણસ હતો. આ મેસેજ મારો વિશેષ જુવાનો માટે છે. જુવાન માણસ હતો. દાઉદ જુવાન હતો, પ્રભુને જીવન સોંપેલો, સક્સેસ. હિજકિયા જુવાન હતો, 25 વર્ષનો, સક્સેસ. અહીંયા યહોશુઆ જુવાન માણસ શું કરતો હતો? મૂસાની સાથે દેવ મોઢામોઢ વાત કરતો હતો. પણ યહોશુઆ જે જુવાન માણસ હતો તે મંડપમાંથી નીકળતો ન હતો. દેવની સાથેની ફેલોશિપની અંદર હતો, સંગતમાં હતો, રોજ પ્રભુના વચનોને અડેરીને ચાલતો હતો. માટે જ્યારે મૂસા પછી મિનિસ્ટ્રી યહોશુઆની પાસે આવી, અમારી ત્રીજી ચાવી છે. મૂસા પછી યહોશુઆ પાસે જ્યારે મિનિસ્ટ્રી આવી ત્યારે યહોવાએ યહોશુઆને શું કીધું? એ જ યહોશુઆનું પુસ્તક, એનો પહેલો અધ્યાય, યહોશુઆ એનો પહેલો અધ્યાય, એની 7 અને 8 કલમ આપણે વાંચીએ. બહુ ધ્યાનથી સાંભળજો. સફળ કેવી રીતે થવાય? જગતના જ્ઞાનથી નહીં, જગતની ચોપડીઓથી નહીં, ફિલોસોફરે લખેલી ચોપડીઓથી નહીં. એક જ વ્યક્તિ અને જે પવિત્ર આત્મા તેના દ્વારા લખાયેલા આ પુસ્તકના નીતિ નિયમો દ્વારા આપણે સક્સેસ થઈએ છીએ. શું કહે છે યહોશુઆને? મિનિસ્ટ્રી આયા પછી યહોશુઆને યહોવા દેવે શું કીધું? યહોશુઆ પહેલો અધ્યાય એની 7 અને 8મી કલમો વાંચું છું, ધ્યાનથી સાંભળજો. પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તેને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા સારું બળવાન તથા બહુ હિંમતવાન થા. તેમાંથી જમણી કે ડાબે ગમ ફરતો ના, એ માટે કે જ્યાં કઈ તું જાય ત્યાં તું ફતેહ પામે. સક્સેસ. તું જ્યાં કઈ જાય ફતેહ પામે. પછી શું કહે છે 8મી કલમમાં? એ નિયમ શાસ્ત્ર એટલે કે પ્રભુનું વચન, બાઇબલ, એ નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર, કે તેમાં જે બધેલું લખેલું છે તે તું કાળજીથી પાળે, કારણ કે ત્યારે તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે, સક્સેસ થશે. સક્સેસ થવું છે રોજ બાઇબલ વાંચો, બાઇબલ વાંચો, પુષ્કળ બાઇબલ વાંચો. ઘણા બધા કહે છે ટાઈમ નથી. કોણ કહે છે ટાઈમ નથી? વાંચો, પોતાનું પર્સનલ બાઇબલ વાંચો. જો પ્રભુ ઈસુને જીવન સોંપ્યું છે, જો પ્રભુ ઈસુને તમે વળગી રહ્યા છો તો ત્રીજી ચાવી છે રોજ બાઇબલ વાંચો અને બાઇબલમાં જે લખેલું છે એ કરો. બાઇબલ પ્રમાણે જ્ઞાની માણસ કોણ હતો? સુલેમાન રાજા. પણ સુલેમાન રાજાને દેવે જ્ઞાન આપેલું અને સુલેમાન જ્ઞાનના કારણે એ દેવનું મંદિર બાંધ્યું, પણ એને બધી ઠોકરો ખાધી. એ નીતિવચનના પુસ્તકમાં લખેલું છે. એટલે નીતિવચનનું પુસ્તક સુલેમાને એટલા માટે લખ્યું કે એના પછીની જે જનરેશન છે એ ઠોકર ના ખાય, માટે નીતિવચનના 31 અધ્યાય છે. રોજ નીતિવચનનું એક પુસ્તક વાંચો, તારીખ માફક. આજે હું મેસેજ આપી રહ્યો છું, આજે અહીંયા 16 તારીખ છે, એટલે આજે મારે નીતિવચનનું 16મું વાંચવાનું, પછી 17મો અધ્યાય કાલે વાંચવાનો. રોજ એક અધ્યાય નીતિવચનનો વાંચો, એમાંથી તમને અને મને દેવનું જ્ઞાન મળશે. કારણ કે જ્ઞાની માણસે જીવનમાં જે ઠોકરો વાગેલી એ લખેલી છે. એટલા માટે લખ્યું કે હવે પછી મારા પછીની કોઈ જનરેશન ઠોકર ના ખાય, માટે નીતિવચનનું પુસ્તક લખ્યું. બાઇબલના એક પુસ્તકો વાંચવા જેવા છે. રોજ વાંચો, આનાથી જ્ઞાન મળશે, આનાથી જીવનમાં આગળ વધવાના આપણને શું કરશે? પ્લાનિંગ મળશે, કેવી રીતે કરવું. માટે નંબર 3, ત્રીજી ચાવી બાઇબલ વાંચો. બીજી એક આપણે જોઈએ પોર્શન, બહુ ગજબ પોર્શન છે. સક્સેસ થવાના માટે બાઇબલના વચનો વાંચવા જરૂરી છે. ગીતશાસ્ત્રનો પુસ્તક એનો પહેલો અધ્યાય, ગીતશાસ્ત્રનો પુસ્તક એનો પહેલો અધ્યાય એની 1 થી 3 કલમ વાંચું છું. બહુ ધ્યાનથી સાંભળજો. ગીતશાસ્ત્ર પહેલો અધ્યાય 1 થી 3. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઉભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. પણ બીજી ને ત્રીજી કલમ બહુ ગજબ છે, આપણા સબ્જેક્ટ પ્રમાણે સફળતા માટે લખી છે. બીજી કલમ,
પણ યહોવાના નિયમ શાસ્ત્રથી તે હર્ષ પામે છે. બાઇબલ આપણા જીવનને આનંદ આપે છે, હર્ષ આપે છે, ખુશી આપે છે, તાજગી આપે છે, તંદુરસ્તી આપે છે. હા, શું કહે છે? પણ યહોવાના નિયમ શાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમ શાસ્ત્રનું મનન કરે છે. વળી જે વ્યક્તિ રોજ બાઇબલ વાંચે છે અને રોજ પ્રાર્થના કરે છે, રોજ સ્તુતિ કરે છે, રોજ સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝ કરે છે, એનું જીવન અહીંયા લખેલું છે. શું લખ્યું છે? 3જી કલમમાં, વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો છે. તમારું ને મારું જીવન નદી એટલે પવિત્રાત્માની નદી પાસે રોપાયેલા ઝાડ સમાન આપણું જીવન છે, કે જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે. આપણી અંદર ફળ આવે છે, આપણી અંદરથી સક્સેસ નીકળે છે, આપણે જે કંઈ પણ કરીએ છીએ એમાં સફળ થઈએ છીએ. શું કે છે આગળ? અને જેના પાંદડા કદી ચીમડાતા નથી, એ વ્યક્તિનું જીવન કદી ચીમડાતું નથી, એ વ્યક્તિનું જીવન ઓલવેઝ પ્રફુલ્લિત હોય છે. પછી શું કહે છે? વળી તે જે કંઈ કરે છે તે સફળ થાય છે. હાલેલુયા! જે કંઈ પણ એ વ્યક્તિ કરે છે સફળ થાય છે. જે વ્યક્તિ રોજ બાઇબલ વાંચે છે, પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે, સક્સેસ. 3જી ચાવી, રોજ બાઇબલ વાંચો, પ્રાર્થના કરો. 4થી ચાવી આપણે જોઈએ, સભા શિક્ષકનું પુસ્તક. સભા શિક્ષક, આવી સુલેમાને લખ્યું છે. સભા શિક્ષકનું પુસ્તક, 4થી ચાવી બહુ અગત્યની છે. જેમ 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 આપણે આગળ જઈએ એ આપણને કંઈક શીખવા મળે છે. 4થી ચાવી, હા, સફળતાની. સભા શિક્ષક એનો 12મો અધ્યાય અને એની 13મી કલમ હું વાંચું, ધ્યાનથી સાંભળજો. સભા શિક્ષક 12 અને 13. વાતનું પરિણામ આપણે સાંભળીએ તે આ છે કે દેવનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે, કેમ કે દરેક ભલી તથા ભૂંડી વાત સુદ્ધા દરેક કામનો દેવ ન્યાય કરશે. હવે 4થી ચાવી છે, યહોવાનો ભય રાખ, યહોવાની બીક રાખ. જીવનની અંદર જ્યારે આપણે ઓપન અક્કર પ્રભુએ આપણને આપેલી જે સ્વતંત્રતા, એમાં દેવનો ભય હોવો બહુ જરૂરી છે. મને કોણ જુએ છે? મને આ નથી જોતો, મને આ નથી જોતો. આપણે ઉપર જોવાનું. ઘણી બધી વખત પાપ આવી રીતે કરીએ છીએ કે આ નથી, ચારે દિશાને આપણે પાપ કરીએ છીએ. પણ દેવની બીક બહુ જ અગત્યની છે. આજ સુલેમાન રાજા એ પોતાના જીવનની ઠોકરો લખે છે અંદર, અને પહેલો જ પ્રિન્સિપલ એને આપ્યો છે નીતિ વચનના પુસ્તકની અંદર. અને નીતિ વચન 1:7 કે છે, યહોવાનો ભય વિદ્યાનો આરંભ છે. દેવની બીક એ મને જુએ છે. ઘણી બધી વખત માણસની બીક રાખે છે. આ સુલેમાન રાજા કે છે માણસની બીક ફાંદારૂપ છે. દેવની બીક. સક્સેસ થવું છે મારે ને તમારે, યહોવાનો ભય રાખો. દરેક માણસના જીવનની અંદર એક જબરજસ્ત ઈચ્છા હોય છે કે મને ઘણું બધું ધન મળે. બહુ ધ્યાનથી સાંભળજો. દરેક માણસની અંદર એક એવી ઈચ્છા હોય છે, મને ધન મળે, ધનની સાથે મને માન મળે, અને માન સાથે મને દીર્ઘાયુષ્ય મળે. દરેકને હોય છે એવું કે મારે લાંબુ જીવવું છે, મને ધન જોઈએ છે, હું જે બી નોકરી કરું, જે કામ કરું એમાં મને સારા પૈસા મળે, હું સક્સેસ થઉં, અને સાથે સમાજમાં મને માન મળે અને લાંબુ જીવન જીવું. આ 3 બધાને અંદર હોય છે એક ઈચ્છાઓ. એના માટે બાઇબલની અંદરથી હું તમને એક કલમ બતાવું જોરદાર. નીતિવચનનું પુસ્તક એનો 22મો અધ્યાય. આવી સુલેમાને લખ્યું છે. સુલેમાનનો બહુ ગજબ જ્ઞાની હતો. બહુ ધ્યાનથી સાંભળજો. નીતિવચન 22મો અધ્યાય અને 4થી કલમ. ધન, આબરૂ તથા જીવન. ધન એટલે કે પૈસો, સારી વ્યવસ્થા. ધન એટલે મકાન, ગાડી, નોકરી, પૈસો, બધામાં ધન. આબરૂ એટલે માન, સમાજની અંદર આપણી ઇજ્જત. પછી કે છે જીવન એટલે કે દીર્ઘાયુષ્ય. નીતિવચન 3:16 એ સુલેમાન રાજા શું કહે છે? તેના જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે, તેના ડાબા હાથમાં દ્રવ્ય તથા માન છે. આ જ કલમને નીતિવચન 3:16 સુલેમાન રાજા શું કહે છે કે ધન, આબરૂ અને જીવન એ કોના હાથમાં છે? યહોવાના હાથમાં. એના હાથમાં છે. કે જે ધન જોઈએ છે તો કે છે એના જમણા હાથમાં છે. દ્રવ્ય, માન અને દીર્ઘાયુષ્ય. પણ આ કેવી રીતે મળે છે? કેવી રીતે મળે? અહીં લખ્યું છે ધન, આબરૂ તથા જીવન એ નમ્રતાના તથા યહોવાના ભયના ફળ છે.
યહોવાનો ભય રાખો, બધું જ મળશે. એની બીક રાખો, બધું જ મળશે. મને ને તમને બધું જ મળશે. તમે જે કંઈ પણ ફિલ્ડમાં છો, તમે જગતની અંદર એટલે કે જગતમાં છો, નોકરી કરો છો કે પછી અભ્યાસ કરો છો કે બિઝનેસ કરો છો, અને કોઈ સ્પિરિચ્યુઅલ લેવલમાં એટલે કે આત્મિક રીતે સેવામાં છો. હું પણ આવી ગયો ને બધા આવી ગયા. તમે સેવક છો, તમે પાળક છો, તમે બિશપ છો, ગમે તે સેવા કરો છો, યહોવાનો ભય રાખો, બધું જ મળશે. બહુ કરુણ બાબત છે. આજે લોકોની પાસે ભય નથી, માટે જ લોકો ઘર ઘર માંગવા જાય છે સેવકો. આ બાઇબલ પ્રમાણે કહું છું. આ ગીત શાસ્ત્રનું પુસ્તક 34મો અધ્યાય વાંચજો તો આ કલમ લખી છે. ગીત શાસ્ત્રનું પુસ્તક ભય માટે તમને સમજાવું છું. ગીત શાસ્ત્રનું પુસ્તક એનો 34મો અધ્યાય. કેમ પૈસા માંગવા પડે છે? સેવામાં છો, દેવની પાસે માંગો. હું અહીં હોટલમાં જોબ કરું છું, મને મારો માલિક પૈસા આપે છે. હું સેવામાં છું, મારી જરૂરિયાત પ્રભુ પૂરી પાડે છે. કદી કોઈની સામે હાથ ના ફેલાવો. હજકેલમાં કે છે એ યાજકો અને જે પ્રબોધકો હતા કે જે મુઠ્ઠી રોટલી અને ટુકડાના માટે કે જે મને હલકો પાડી નાખ્યો છે. આ રિયલમાં તમને કહું છું. એ દાઉદ શું કે છે ગીત શાસ્ત્ર 37:25 કે હું જુવાન હતો અને હવે ઘરડો થયો, ન્યાયને તજેલો કે તેના સંતાનને ભીખ માંગતા નહીં જોયા. મેં કીધું છે આપણા લોકો ભીખ માંગે છે. કેમ ઘરે ઘરે જવું પડે છે? કેમ લોકોને ફોન કરવો પડે છે? મારા બાળકોના માટે પૈસા આપો, મારી ફીના માટે પૈસા આપો. આજે ઘણા બધા સેવકો તમે ફેસબુક પર જુઓ, બધી કોમેન્ટ લખે છે, બધા પિક્ચર લખે છે. શું કરવા માંગો છો? પ્રભુની પાસે માંગો. શું કરવા માણસની પાસે માંગો છો? સેવા કરો છો, પ્રભુ પૂરું પાડશે. એના રાજ્યની સેવા કરો છો, રાજ્યમાંથી આવશે. અને તમે જગતમાં નોકરી કરો છો, કોઈ બી જગ્યાએ, ત્યાંથી પૈસા આવશે. યહોવાનો ભય રાખો. ગીત શાસ્ત્રનું પુસ્તક 34મો અધ્યાય એની 9 ને 10 કલમ ધ્યાનથી સાંભળજો. સંતો માટે લખ્યું છે, સેવકો માટે ભયની બાબત. દરેક વ્યક્તિની અંદર દેવનો ભય હોવો જોઈએ. કે જે યહોવાના સંતો તેનો ભય રાખો, તેનો ભય રાખનારને કોઈ વાનાની ખોટ પડશે નહીં. જો દેવનું ભય રાખશો, કદી કોઈની પાસે માંગવું પડશે નહીં. કેમ માંગવું પડે છે? કે જે સિંહના બચ્ચાને તંગી પડશે, પણ જેઓ યહોવાને શોધે છે તેઓને કોઈ સારા વાનાની ખોટ નહીં પડે. યહોવાનો ભય રાખો સાહેબ, યહોવાનો ભય રાખો. યહોવા મને જુએ છે, પ્રભુ ઈસુ મને જુએ છે, એની બીક રાખો, બધું મળશે. ચોથી ચાવી છે દેવની બીક, દેવની ડર. એક જુવાન દીકરો હતો, એની અંદર જબરજસ્ત દેવની બીક હતી. એનું નામ છે યુસુફ, જૂના કરારનો. વાંચો ઉત્પત્તિનું પુસ્તક એનો 39મો અધ્યાય 39. ઉત્પત્તિ 39મો અધ્યાયમાં કે જે બીજી કલમ, અને યહોવા યુસુફની સાથે હતો ને તે ભાગ્યવાન હતો, અને તે તેના શેઠના એટલે તે મિસ્રીના ઘરમાં રહ્યો. અને તેના શેઠે જોયું કે યહોવા તેની સાથે છે, અને તે જે કંઈ પણ કરે છે તેમાં યહોવા તેને સફળ કરે છે. કારણ કે યુસુફ એ જુવાન હતો, એના જીવનમાં કેટલા બધા પ્રશ્નો આવ્યા, ભાઈઓ તરફથી આવ્યા, ખાડામાં નાખી દેવામાં આવ્યો, એલિગેશન કરવામાં આવ્યા, જેલમાં નાખવામાં આવ્યો. પણ યુસુફના જીવનની અંદર એક સ્ટાન્ડર્ડ પ્રિન્સિપલ હતો, યહોવા મને જુએ છે. દેવની બીક હતી એની અંદર. ક્યાંથી ક્યાં પહોંચી જાય છે, સક્સેસ થાય છે. તમે જુઓ એના જીવનની અંદર બહુ જ મોટો પ્રશ્ન ઉભો થયો. એ પોટીફારની સ્ત્રી એના પર શું કરી? લાલચ કરી. એને કહે છે તું મારી સાથે સૂઈ જા અને વ્યભિચાર કર. યુસુફ કરી શકતો હતો, જુવાન હતો, કરી શકતો હતો. મિસરમાં કોઈ નહોતું, કોઈ એને ઓળખતું નહોતું. પણ યુસુફ આજુબાજુ નહોતો જોતો, યુસુફ સ્વર્ગ તરફ જતો. એ સ્ત્રીને એને શું કીધું? એ સ્ત્રી એને રોજ કહેતી હતી મારી સાથે સૂઈ જા, મારી સાથે સૂઈ જા, મારી સાથે સૂઈ જા. પણ યુસુફનો જવાબ શું હતો? બહુ ધ્યાનથી સાંભળજો. યહોવાનો ભય તમારા મારા માટે બહુ અગત્યનો લેસન છે સફળ થવાના માટે. 7મી કલમ, એ 39 7મી કલમ. અને ત્યાર પછી એમ થયું કે તેના ધણીની સ્ત્રીએ યુસુફ પર કુદ્રષ્ટિ કરી અને તેને કહ્યું કે મારી સાથે શું? પણ યુસુફે ના કહી. અને એ સ્ત્રી રોજ તેને કહેવા લાગી. અને શું કર્યું? યુસુફે જવાબ આપ્યો 9મી કલમમાં,
આ ઘરમાં મારા કરતા કોઈ મોટો નથી અને તેણે તારા વિના બીજું કંઈ મારાથી પાછું રાખ્યું નથી. યુસુફ એ ઘરની અંદર બધું જ એના હાથમાં હતું, એ ધારે કરી શકતો હતો. કોણ જોવાનું હતું? પણ યુસુફની અંદર યહોવાની બીક હતી. મારો દેવ મને જુએ છે. એણે શું કીધું એ સ્ત્રીને? અને એણે એમ કીધું, તારા વિના બીજું કંઈ મારાથી પાછું રાખ્યું નથી, કેમ કે તું તેની સ્ત્રી છે અને આવું મોટું કુકર્મ કરીને હું દેવનો અપરાધી કેમ થાઉં? એણે એવું નહીં કીધું કે આવું મોટું કુકર્મ કરીને હું મારા શેઠનો અપરાધી કેમ થાઉં. એણે એમ કીધું, આવો કુકર્મ કરીને હું મારા દેવનો અપરાધી કેમ થાઉં. કારણ કે યુસુફ એના શેઠથી નહોતો બીતો, યુસુફ દેવથી બીતો હતો. યહોવાનો ભય એના અંદર હતો. હા, અને પછી સ્ટોરી આપણે જાણીએ છીએ. પણ સમય આવ્યો ત્યારે યુસુફ ફારૂન પછી નંબર 2 બીજો અધિકારી થઈ ગયો. ક્યાંથી ક્યાં પહોંચી ગયો? જ્યારે માણસના જીવનમાં દેવની બીક હોય છે, દેવ એને છેક જમીન પરથી ઉઠાવે છે અને ટોપ લેવલ પર લઈ જાય છે. આ ચોથી ચાવી. જુવાન છો, ગમે તે છો તમે, બહુ ધ્યાનથી સાંભળજો. જીવનમાં દેવની બીક રાખો. એ મને જુએ છે. આપણે અધૂરા છીએ, આપણે માણસ છીએ, પણ એટલીસ્ટ આપણે દેવનો ડર તો રાખી શકીએ છીએ. આપણને પવિત્ર આત્મા દોરે છે કે આ કર કે આ ના કર. બરાબર? ચોથી ચાવી. પાંચમી ચાવી આપણે જોઈએ. પાંચમી ચાવી યાકૂબનો પત્ર એનો 1લો અધ્યાય અને એની 12મી કલમ વાંચો. ધ્યાનથી સાંભળજો. નંબર 5, પાંચમી ચાવી આપણે જોઈએ. યાકૂબનો પત્ર એનો 1લો અધ્યાય અને એની 12મી કલમ. જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે તેને ધન્ય છે, કેમ કે પાર ઉતર્યા પછી જીવનનો મુંગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારા માટે આપવાને કબૂલ કર્યું છે, તે તેને મળશે. નંબર 5, પરીક્ષણ. આપણે અધૂરા છીએ. શેતાન રોજ લાલચો આપશે, રોજ પરીક્ષણ કરશે. આમ કર, તેમ કર. પરીક્ષણની 2 ચોકલેટ છે. શેતાન સારી બી ચોકલેટ લાવે છે અને શેતાન કડવી બી ચોકલેટ લાવે છે. બહુ ધ્યાનથી સાંભળજો. પરીક્ષણ, લાલચ થાય આપણને. શેતાન જપવાનો નથી. જ્યાં સુધી પૃથ્વી પર જીવન છે અને જ્યાં સુધી આપણે ઈશ્વરમાં ચાલીએ છીએ, શેતાન આપણને છોડશે નહીં. વારે ઘડે પરીક્ષણ કરશે અને પરીક્ષણ પર વિજય મેળવીને આપણા જીવનમાં આપણે આગળ વધતા જઈએ. પરીક્ષણ. અને આ પરીક્ષણ પણ કોણે વિજય મેળવ્યો ખબર તમને? કોણે વિજય મળ્યો? એ બી 3 જુવાન હતા. મારો મેસેજ જુવાનો પર છે. જુવાન હતા, 3 જુવાન, શાદ્રાક, મેશાક, અબેદનગો. એ લોકોના જીવનમાં બહુ મોટું પરીક્ષણ આવ્યું. ત્યાં ઢંઢેરો પીટવવામાં આવ્યો કે રાજાની મૂર્તિને નમન કરવાનું. પણ આ જે 3 જુવાન હતા, એ લોકો દેવનો ડર રાખતા હતા અને દેવનો ડર રાખતા હતા માટે એમના જીવન પર પરીક્ષણ આવ્યું. તમે ને હું દેવની બીક રાખીએ છીએ, આપણા જીવનમાં પરીક્ષણ આવશે, રોજ પરીક્ષણ આવશે. પણ એ પરીક્ષણ પર વિજય મેળવવો બહુ જ જરૂરી છે. દાનિયેલ, શાદ્રાક, મેશાક, અબેદનગો. એમાં અહીંયા શાદ્રાક, મેશાક, અબેદનગો 3 જુવાન, એમના પર પરીક્ષણ આવ્યું. એમણે મૂર્તિની પૂજા કરી નહીં, શેતાનને નમ્યા નહીં. વાંચીએ શું લખ્યું છે? એ જ દાનિયેલ 3જો અધ્યાય અને એની 16મી કલમ અને 17મી કલમ. બહુ જબરજસ્ત કલમ છે. પરીક્ષણ પર વિજય મેળવ્યો અને પછી એ લોકો ટોપ લેવલ પર પહોંચી ગયા. તમારે ને મારે આપણા જીવનની અંદર, આ પૃથ્વી પરના જીવનમાં જે કંઈ પણ કામ કરીએ છીએ, નોકરીમાં પરીક્ષણ આવે, લાંચ લેવાની વાત આવે, પૈસા બનાવવાની વાત આવે, ના પાડો, હું આ પૈસા નથી લઈ શકતો. એક સારી વાત છે ખ્રિસ્તી સમાજની અંદર. મારા મમ્મી પપ્પા પણ ગવર્મેન્ટની અંદર હતા, મને ખબર છે. અને મને ખબર છે આપણા ખ્રિસ્તી સમાજના જે લોકો જ્યાં જોબ ગવર્મેન્ટના બધા કરે છે, લાંચ લેતા નથી. પણ અફસોસની વાત છે કે ઘણા બધા લાંચ લે છે. ઘણી બધી બાબત આવી જાય છે આ બાબતમાં. પરીક્ષણ એટલે બહુ ધ્યાનથી સાંભળજો. દાનિયેલ 3જો અધ્યાય અને એની 16 અને 17 કલમમાં જો ધ્યાનથી સાંભળજો. આ શું કરવામાં આવી છે? મૂર્તિ બનાવવામાં આવી છે અને એ લોકો પૂજા કરતા નથી અને રાજાની પાસે એ લોકોને લાવવામાં આવે છે. અને ત્યાં શું બનાવ બને છે જોઈએ. 16મી કલમ દાનિયેલ 3:16. શાદ્રાક, મેશાક તથા અબેદનગોએ રાજાને ઉત્તર આપ્યો કે હે નબૂકદનેસ્સર રાજા, આ બાબતમાં અમને ઉત્તર આપવાની કે જે કંઈ જરૂર નથી. 17મી કલમ. અમારો દેવ જેની અમે ઉપાસના કરીએ છીએ
તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી છોડાવવાને શક્તિમાન છે. અને હે રાજા, તે અમને આપના હાથમાંથી છોડાવશે. એ લોકોનો વિશ્વાસ જો પરીક્ષણ થયું છે, પરીક્ષણમાં એ લોકો પોતાનો વિશ્વાસ જાહેર કરે છે. હે રાજા, આ પરીક્ષણમાંથી અમારો દેવ અમને છોડાવશે. પછી જો એ લોકોનો વિશ્વાસ કેવો છે પરીક્ષણમાં, કે છે 18મી કલમ, પણ જો નહીં છોડાવે, એટલે કે અમને મારી નાખશો, અમારો દેવ અમને નહીં છોડાવે, તો પણ હે રાજા, આપે ખચિત જાણવું કે અમે આપના દેવોની ઉપાસના કરીશું નહીં, તેમજ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિને પૂજીશું નહીં. ના પાડી દીધી. પરીક્ષણમાં ના પાડો, નો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ થયું, શેતાને 3 પરીક્ષણ કર્યા, નો. યુસુફનું પરીક્ષણ થયું, નો. ના પાડો. બહુ ધ્યાનથી સાંભળજો. પરીક્ષણ, 5મી ચાવી. દાનિયેલ, શાદ્રાક, મેશાક, અબેદનગો 4 જુવાન હતા. દાનિયેલનું બી પરીક્ષણ થયું, સિંહોના બિલમાં નાખવામાં આવ્યા. અહીંયા શાદ્રાક, મેશાક, અબેદનગો, એ લોકોને શું કરવામાં આવ્યા? તો કે છે કે એ લોકોને અગ્નિની ભળતી ભઠ્ઠી છે એમાં નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. કારણ કે એ લોકોએ ના પાડી, પરીક્ષણ પર વિજય મેળવ્યો, તો ડબલ ફોર્સમાં શેતાન આવ્યો. 7 ગણી કે જે ભઠ્ઠી ગરમ કરવામાં આવી, પણ ત્યાં પણ દેવે એ લોકોનો બચાવ કર્યો. અને એ લોકોને લોંગ સ્ટોરી શોર્ટ, દાનિયેલ નહીં, શાદ્રાક, મેશાક, અબેદનગો આ 3 જણ પરીક્ષણમાંથી પાર ઉતર્યા. કે 30મી કલમમાં છે, છેલ્લી કલમ એ જ અધ્યાયની, દાનિયેલ 3:30. પછી રાજાએ શાદ્રાક, મેશાક તથા અબેદનગોને બાબેલ પ્રાંતમાં વધારે ઊંચી પદવીએ ચડાયા. સક્સેસ. તમે ને હું આપણા જીવનની અંદર એ વિશ્વાસુપણે રાખીશું, દેવનો ભય રાખીશું અને પરીક્ષણ પર વિજય મેળવીશું. સક્સેસ. 5મી ચાવી. 5મી ચાવી. 6ઠ્ઠી ચાવી, 1 કોરિન્થી. 6ઠ્ઠી ચાવી 1 કોરિન્થી. હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો. 1 કોરિન્થી એનો 15મો અધ્યાય. આ બહુ જ ગજબ છે. આ જે ચાવી છે એ આજના જુવાન દીકરીઓ માટે બહુ જ અગત્યનું છે. મારા બાળકો બી આવી ગયા, તમારા બી બાળક આવી ગયા, અને બધા જ આવી ગયા. આ જે ચાવી છે એ આજના જનરેશન માટે, આજના સમયના માટે બહુ અગત્યની ચાવી તમારી આગળ બતાવું છું. સક્સેસ થવાની ચાવી. 1 કોરિન્થી 15મો અધ્યાય અને એની 33મી કલમ. બહુ ધ્યાનથી સાંભળજો. શું કહે છે? ભૂલશોમાં દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે. આ એક ચાવી અલગ પ્રકારની પવિત્ર આત્માએ મને બતાવી છે કે આ દિવસોની અંદર દુષ્ટ સોબત, આજે સોબત બહુ વધી ગઈ છે. માટે જ મેં મેસેજ મૂક્યો છે, હુ ઇઝ યોર ડ્રાઈવર? સોબત કોની સાથે સંગત છે? આપણે એમ કહીએ કે અમારા મિત્રો. અરે મિત્રો, કયા મિત્રો? ઘણા બધા અત્યારે સંગત કરી રહ્યા છે. કઈ સોબત છે? મોબાઈલની અંદર શું જુઓ છો? કઈ ચોપડી વાંચો છો? અત્યારે પોર્નોગ્રાફી વધી ગઈ છે. ઓપન કહું છું, કારણ કે સેક્સનો નાશ થઈ રહ્યો છે અને શેતાન આજે લોકોને નાશમાં લઈ જઈ રહ્યો છે. કઈ સોબત કરો છો? નથી થતા સક્સેસ. મોબાઈલ આખો દિવસ. એની અંદર શું જુઓ છો તમે? કોમ્પ્યુટર છે, શું જુઓ છો? ટીવી પર શું જુઓ છો? કઈ સોબત છે? મારા જીવનની અંદર, મારી જુવાનીની અંદર જે મારે ભણવું જોઈએ, મારે આગળ વધવું જોઈએ, હું ના કરી શક્યો કારણ કે મારી સોબત ખરાબ હતી. એ તો પ્રભુ ઈસુનો બહુ આભાર માનું છું કે 1990 ની અંદર મારું બદલાણ કર્યું. મેં બધા મિત્રો છોડી દીધા અને જે મારા જીવનનું બદલાણ થયું એ નીતિવચન 18 અને 24માં કહે છે, જે ઘણા મિત્રો કરે છે એ કે જે પોતાનું નુકસાન વરે છે, પરંતુ એક એવો મિત્ર છે જે ભાઈના કરતા નિકટનો છે. મેં સોબત છોડી દીધી અને એક નવી સોબત મને મળી. વિશ્વાસીઓ મિત્રો મળ્યા, ભાઈઓ મળ્યા, આખી ચેન્જ થઈ ગઈ. પહેલા હું કાગડો હતો, જીવન સોંપી પ્રભુ ઈસુને, કબૂતર થઈ ગયો. હવે કબૂતર થયા પછી મારે કાગડાઓની સાથે બેસવાની કોઈ જરૂર નથી, દુષ્ટ સોબત કરવાની કોઈ જરૂર નથી. અને જો એ સોબત છે તો મારા જીવનની અંદર હું સક્સેસ નહીં થઈ શકું. એ સોબત મારો નાશ કરી નાખશે, મને રોકી દેશે. મારા જીવનની સક્સેસ રૂપી જે ટ્રેનમાં જઈ રહ્યો છું એમાં હું અટકી જઈશ, નહીં વધી શકું આગળ. તમને એમ કે હું આમ બનું, પણ એ સોબતના કારણે તમે નહીં થઈ શકો. કોઈ કે હું એન્જિનિયર બનું, કોઈ કે હું ડોક્ટર બનું, કોઈ કે હું ફલાણો બનો.
ઈશ્વર તમને આશીર્વાદ આપે, પણ યાદ રાખજો તમારી એ જર્નીની અંદર તમારી સોબત કોની જોડે છે. આ છઠ્ઠી ચાવી. અને એના માટે બાઇબલમાંથી એક પાત્ર બતાવું. જુવાન દીકરો સામસોન, એની સોબત કઈ હતી? નાઝારી હતો સાહેબ, નાઝારી હતો. હા, એને જીવન સોંપેલું, હા, બધું જ હતું, નાઝારી હતો. પણ એની સોબત કોની જોડે હતી? સામસોન મરી ગયો ભર જુવાનીમાં. ડેલીલાની સાથેની સોબતમાં કતલ થઈ ગયો સાહેબ. કઈ સોબત છે? કઈ સંગત છે? હા, બધી સંગત આવી ગઈ. બી કેરફુલ. સક્સેસ થવા માટે દેવે માણસને આશીર્વાદ આપ્યો છે. આ પૃથ્વી આપણી પાસે છે. ગીત શાસ્ત્ર 115મો અધ્યાય 15-16 કલમમાં કહે છે, આકાશો યહોવાના છે, પૃથ્વી માણસને આપી છે. અને પૃથ્વી માણસને આપીને કીધું સક્સેસ થાવ, આગળ વધો, સફળ થાવ. આપણે નથી થઈ શકતા. હા, વધો, આગળ વધો. હું ઘણી વખત મારા મેસેજમાં કહું જુવાનોને બધાને કે સાયકલ છે તો બાઇક લો, બાઇક છે કાર લો, કાર છે મોટી ગાડી લો, મોટી ગાડી છે અરે પ્લેન લો. બધું જ પ્રભુ આપશે, કારણ કે આ પૃથ્વી પર આશીર્વાદ છે. મંડળી નીચે છે ત્યાં સુધી આશીર્વાદ છે. ખેંચો આશીર્વાદ એની અંદર રહીને. સોબત છોડી લો. છઠ્ઠી ચાવી, દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે. એનો પાત્ર બતાવ્યું સામસોન, ફિનિશ. અને સાતમી ચાવી, અને મારો મેસેજ પૂરો કરી. સાતમી ચાવી બહુ ધ્યાનથી સાંભળજો. આ ચાવી બહુ જ અગત્યની ચાવી છે. એફેસીઓનો પત્ર એનો 6ઠ્ઠો અધ્યાય. એફેસીઓનો પત્ર હું વાંચું, ધ્યાનથી સાંભળજો. એફેસી એનો 6ઠ્ઠો અધ્યાય અને એની પહેલી બીજી કલમ. તમારા અને મારા જીવનના માટે આ ચાવી બહુ જ અગત્યની છે. દરેક જુવાન સાંભળજો અમારી આ સાતમી ચાવી. છોકરા, પ્રભુમાં તમારા મા બાપની આજ્ઞા માનો, કેમ કે એ યથા યોગ્ય છે. તારા બાપનું તથા તારી માનું સન્માન કર, કેમ કે તે પહેલી વચન આજ્ઞા છે. પહેલી આજ્ઞા, તારા મા તારા બાપનું સન્માન કર, તારી માની આજ્ઞા માન. અને જો તમે ને હું મા બાપની આજ્ઞા પાડીશો, જીવન સક્સેસ થઈ જશે. બાઇબલ કહે છે, શું કહે છે? એ સારું કે તારું કલ્યાણ થાય અને પૃથ્વી પર તારું આયુષ્ય દીર્ઘ થાય, તારું કલ્યાણ થાય. તારા અભ્યાસની અંદર પ્રભુ તને આશીર્વાદ આપે, તારી નોકરીમાં પ્રભુ તને આશીર્વાદ આપે, તારા બિઝનેસને પ્રભુ ઈશ્વર આશીર્વાદ આપે, તારા લગ્ન જીવનને પ્રભુ ઈશ્વર આશીર્વાદ આપે. અને આશીર્વાદ આવતા જાય અને જનરેશન ટુ જનરેશન એ પાસ ઓન થાય, એ જતા જાય આશીર્વાદ. કારણ કે મા બાપની આજ્ઞા બહુ જ અગત્યની છે. પણ એના ઓપોઝિટ સાઈડની એક કલમ તમને બતાવ. નીતિવચનનું પુસ્તક એનો 30મો અધ્યાય. નીતિવચન બહુ ધ્યાનથી સાંભળજો. પવિત્ર આત્માનું સામર્થ્ય તમારી આગળ શેર કરું છું. નીતિવચન એનો 30મો અધ્યાય એની 17મી કલમ. જો તમે ને હું મા બાપની આજ્ઞા નહીં પાડીએ તો શું થશે? અહીં લખેલું છે. હા, બહુ ધ્યાનથી સાંભળજો. મા બાપની આજ્ઞા પાડીશો તો કે કલ્યાણ, બે આશીર્વાદ લખ્યા છે. કલ્યાણ થશે અને દીર્ઘાયુષ્ય થશે. નહીં પાડીએ તો શું થશે? નીતિવચન 30મો અધ્યાય અને 17મી કલમ શું કહે છે? જે આંખ પોતાના બાપની મસ્કરી કરે છે, બહુ ધ્યાનથી સાંભળજો, અને જે પોતાની માની આજ્ઞા માનવાનું તુચ્છ ગણે છે, તેને ખીણના કાવડા કોચી કાઢશે. સાહેબ, જીવન ખરાબ થઈ જશે અને ગીધના બચ્ચા તેને ખાઈ જશે. જીવન ફિનિશ થઈ જશે. સાતમી ચાવી છે સાહેબ, મા બાપની આજ્ઞા પાડો. અને કોણે પાડી? બાઇબલમાં બે જુવાન છે, એક દીકરી છે ને એક દીકરો છે, જેને મા બાપની આજ્ઞા પાડી. ઈસાકે બાપની આજ્ઞા માની. માટે લખી જો ઉત્પત્તિ 26માં, ઈસાકે કે જે દુકાળમાં વાવણી કરી અને 100 ગણું પામ્યો. સક્સેસ. હા, બહુ ધ્યાનથી સાંભળજો. અને બીજી દીકરી તરીકે યફતાની દીકરી બાપની આજ્ઞા માની. બાપે જે કીધું કર્યું, નો પ્રોબ્લેમ.
મા બાપની આજ્ઞા પાડો. અમારો મેસેજ છે આજે 7 keys of success. દુનિયાનું કોઈ પુસ્તક નહીં, ઓનલી વન એન્ડ વન બાઇબલ. બાઇબલ શું કે છે? અને બાઇબલ જીવંત પુસ્તક છે અને બોલે છે. અને બાઇબલ આજે બોલે છે કે સફળ થવા માટે 7 ચાવી. નંબર 1, તારા માર્ગો યહોવાને સોંપ, તેના પર ભરોસો રાખ, તે તને ફળીભૂત કરશે. નંબર 2, તમે મારા મારો, હું તમારામાં રહીશ, તમે સક્સેસ થશો. નંબર 3, મારા વચનો તમારી અંદર રહે, રોજ બાઇબલ વાંચો, પ્રાર્થના કરો, સક્સેસ. નંબર 4, યહોવાનો ભય રાખો. નંબર 5, પરીક્ષણ પર વિજય મેળવો. હા. નંબર 6, દુષ્ટ સોબત છોડી દો. અને નંબર 7, મા બાપનું આજ્ઞા પાડો. અને એના માટે સૌથી પહેલી ચાવી જ્યારે આપણે ખોલીએ ત્યાર પછી બીજી ચાવીઓ આવે છે. તો સૌથી પહેલી ચાવી, તારા માર્ગો યહોવાને સોંપ, તારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપ. જો નથી સોંપ્યું, આજે પ્રભુ ઈસુને સરેન્ડર થઈ જા. તારી હોડીની અંદર પ્રભુ ઈસુની બોલાય. હા, તમે જે કોઈ સાંભળો છો, તમારી હોડીની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને બોલાવો. 1990 ની અંદર મારા જીવન રૂપી હોડીની અંદર મેં પ્રભુ ઈસુને બોલાયા. પ્રભુ ઈસુએ મને બહુ આશીર્વાદ આપ્યો, આપતા જ ગયા. અને હજુ પણ મારી પર આશીર્વાદ આવતા જ જાય છે. મારા લગ્ન થયા, સારી પત્ની પ્રભુએ આપી, બાળકો આપ્યા, અમેરિકા દેશમાં લાયા, અહીં પણ સક્સેસ. મારા જીવનનો જે ગોલ છે, પ્રભુ મારે તારી સેવા કરવી છે, અમેરિકામાં મારી સેવા પ્રભુએ વધારી દીધી છે. અને હજુ આશીર્વાદ આપતો જાય છે. એટલે એમ નથી કહેવા માંગતો કે હું સંપૂર્ણ છું. યાદ રાખજો, હું પણ આ 7 ચાવી મારા જીવનમાં ઉતારું છું. મને પછી તમને કહું છું, તમે બી ઉતારો. હું પણ આ રીતે રોજ મારા જીવનમાં ચાલવાની વધારે ને વધારે પ્રયત્ન કરું છું. તમે બી કરતા જાઓ. સક્સેસ કરશે પ્રભુ, સક્સેસ. બરાબર? પ્રભુ બધાને આશીર્વાદ આપો. પ્રાર્થના કરીએ. જો તમારી ઈચ્છા છે કે મારે મારું જીવન પ્રભુ ઈશ્વરને સોંપવું છે, મારી પાછળ પ્રાર્થના કરો. હું પ્રાર્થના કરાવું છું. તમારા જીવન રૂપી હોડીમાં પ્રભુ ઈસુને બોલાવો અને પછી જુઓ, અનુભવ કરો અને જુઓ યહોવા કેવો ઉત્તમ છે. અભિષેક છે અત્યારે, પવિત્ર આત્મા જબરજસ્ત દોરી રહ્યો છે. હા, આ પવિત્ર આત્મા વચન આપ્યું છે, તમારી આગળ શેર કર્યું છે. પ્રાર્થના કરીએ, મારી પાછળ પ્રાર્થના બોલો. પાછા પડી ગયા છો, ઊભા થઈ જાઓ. પ્રભુ ઈસુને કહો, પ્રભુ જેવો છું તેવો તારી પાસે આવો છું. મા બાપની વિરુદ્ધમાં બોલતા હતા, આજે મા બાપની માફી માંગો, મા બાપની આજ્ઞા પાડો. પ્રભુ ઈસુ સક્સેસ કરશે તમને. પ્રાર્થના કરીએ, મારી પાછળ પ્રાર્થના બોલો. પ્રેમાળ પ્રભુ ઈસુ, હું જેવો છું તેવો તમારી પાસે આવું છું. આ મેસેજ મેં સાંભળ્યો છે. આ મેસેજ પ્રમાણે મારે પણ મારા જીવનમાં સક્સેસ થવું છે. પણ સક્સેસ થવાના માટે મેં હજુ સુધી મારું જીવન તમને સોંપ્યું નથી. મારી જીવન રૂપી હોડીમાં મેં તમને બોલાયા નથી. મેં મારી રીતે અત્યાર સુધી બધું કર્યું છે અને આખરે હું નિરાશ થઈ ગયો છું, હું ફેલ થઈ ગયો છું. પણ આજે મારા જીવનમાં, મારા જીવન રૂપી હોડીમાં હું તમને બોલાવું છું. અંતઃકરણથી તમારા પર વિશ્વાસ કરું છું અને મારા મુખથી કબૂલાત કરું છું. મારું જીવન આજથી સદાને માટે તમારા હાથમાં સોંપું છું. મારા હૃદયમાં, મારા જીવનમાં અને હું જે કંઈ કરું તેમાં તમે રહેવાને માટે આવો અને મારા જીવનને સફળ કરો. એ જ મારી પ્રાર્થના વિશ્વાસથી પ્રભુ ઈસુના નામમાં. આમેન. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રભુ બધાને આશીર્વાદ આપો. આમેન.